રોજ એક ને એક જાતનું ફૂડથી કંટાળી ગયા હોય તો આજે આપણે એકદમ મસ્ત પાઉંભાજી ફ્લેવરની ખીચડી બનાવીશું. આ ખીચડી એટલી જોરદાર લાગે છે ને કે એનો ટેસ્ટ ચટાકેદાર એવી. આપણે રેગ્યુલર ખીચડી ખાઈને કંટાળી જાય ને ત્યારે એક વખત આ બનાવજો. તો એના માટે મેં અત્યારે વેજીટેબલ્સ લીધું છે. સાથે આજે આપણે મગ દાળની ખીચડી ભેળવેલી હોય તો એ લઈ લેવાની, નહીંતર દાળ ચોખા લેવાના. તો મેં 2 ભાગ ચોખા અને 1 ભાગ મગની દાળ લીધી છે. એને 2-3 પાણીથી સરસ ધોઈ લીધી છે ને હવે એમાં થોડુંક બધું કટિંગ કરીએ ત્યાં સુધી આને પલાળીને રહેવા દેવાની છે. સમય હોય તો વહેલી પલાળી દેવાની, જો એકદમ ઢીલી ખીચડી ભાવતી હોય તો. હવે વેજીટેબલ્સમાં મેં ફ્લાવર, ડુંગળી, ટામેટું અને બટાકા લીધા છે અને સાથે જ કેપ્સિકમ પણ લીધું હતું. અડધું કેપ્સિકમ હતું, એને પણ આ બધું બારીક કટ કરેલું છે. અને ટમેટું એક મોટું લેવાનું. અને આ જે લસણ લાલ મરચાંની ચટણી કાલે મેં બનાવી હતી એ છે. જો એ ના હોય તો લસણ અને લાલ મરચું તમે વાટીને લઈ શકો છો. હવે ડાયરેક્ટ આપણે એનો વઘાર કુકરમાં કરીશું. તો ખીચડીમાં પણ ઘી હોય અને પાઉંભાજીમાં પણ બટરનો ટેસ્ટ આવે, એના માટે બટર જેવું લાગે એટલે આપણે 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી લેવાનું છે. સરસ આ તેલ ઘી ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું. તો વઘારમાં આપણે પહેલાં અડધી ચમચી જેટલી રાઈ લઈએ છીએ. રાઈને બરાબર ફૂટવા દેવાની છે. ત્યાર પછી 1 ચમચી આપણે જીરું લઈએ છીએ. જીરુંનું પ્રમાણ થોડુંક રાઈથી ડબલ લેવાનું. રાઈ જીરું સરસ ફૂટે, ગેસ અત્યારે મીડિયમ રાખવાનો, બળી ના જવું જોઈએ, સરસ વઘાર બેસે એ રીતે. ત્યાર પછી 5 ચમચી જેટલી હિંગ લેવાની છે. અને હવે આપણે ડુંગળી લઈ લેવાની છે. અહીંયા ડુંગળીને આપણે 1 નંગ ડુંગળી મેં લીધી છે. તમારે પ્રમાણ વધારવું હોય તો વધારી શકો છો. ડુંગળી છે એને આપણે પાણી ડુંગળીનું બળી જાય અને થોડીક ડાર્ક થાય એટલી સાતળવાની છે. બહુ લાલ થવા દેવાની આમાં જરૂર નથી, પણ સરસ એનું બધું પાણી છે એ બળી જવું જોઈએ. જો આ રીતે ડુંગળીને સરસ સાતળવાની છે. આ રીતે ઘીમાં ડુંગળી સતળાશે ને એટલે એની ફ્લેવર એટલી મસ્ત આવશે. હવે આપણે જો ડુંગળી થોડીક લાલાશ પડતી દેખાવા લાગી છે તો હવે આપણે આની અંદર ટામેટું લેશું. તો ટામેટું છે એ 1 મોટું ટામેટું લેવાનું છે. ટામેટાથી આમાં સરસ ફ્લેવર આવે છે. 1 નંગ ટામેટું લીધું છે, એને આ રીતે બારીક કટ કરેલું છે અને ઉપર ઢાંકી દેવાનું છે. અને ટામેટાને થોડુંક સોફ્ટ થવા દેવાનું છે, એકદમ ગળી જવા દેવાની જરૂર નથી. જો આ રીતે ટામેટું છે એ થોડુંક સોફ્ટ થઈ જાય એટલું આપણે એને 1 થી 2 મિનિટ જેવું એમને એમ જ ચડવા દેશું. તો હવે આપણા બાકીના વેજીટેબલ્સ છે એ લઈ લઈશું. ટામેટામાંથી તેલ છૂટવા લાગ્યું છે એટલે હવે આપણા જે કેપ્સિકમ, બટાકું આ છે એ લઈ લઈશું. બટાકાનું પ્રમાણ મેં અહીંયા થોડુંક વધારે રાખેલું છે. ત્યાર પછી ફ્લાવર છે. તમારી પાસે કોબી હોય તો તમે કોબીજ પણ લઈ શકો છો. ગાજર હોય, વટાણા હોય, શિયાળામાં તો જે વેજીટેબલ્સ હોય, રીંગણ, બધું જ લઈ શકો છો. હવે આપણે આની અંદર જે લાલ મરચાંની પેસ્ટ છે, લાલ મરચાં લસણની, એ આપણે આની અંદર એડ કરીએ છીએ. જે પાઉંભાજીમાં પણ એનો એક્સ્ટ્રા વઘાર થતો હોય છે ઉપરથી. આ ના હોય તો તમે લસણ અને લાલ મરચુંને વાટી અને લઈ શકો છો. હવે આ બધું સરસ એક વખત મિક્સ કરી લેવાનું છે. તેલમાં વેજીટેબલ્સ તેલ ઘીમાં બરાબર સાતળી અને હવે આપણે આની અંદર સૂકા મસાલા કરીશું. તો સૂકા મસાલા છે એ આપણે અત્યારે 1 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધું છે. જે રેગ્યુલર ખીચડીમાં અને પાઉંભાજીમાં હોય એ જ બધા મસાલા અહીંયા કરવાના છે. લાલ મરચું લેવાનું છે. મેં જે પેસ્ટ લીધી હતી એ તીખી છે એટલા માટે એ પ્રમાણે લાલ મરચું લઈ લેવાનું. તીખું તમને વધારે ગમતું હોય તો વધારે લઈ શકો છો. ત્યાર પછી અડધી ચમચી આપણે હળદર લેવાની છે. અને આપણે 1 નાની ચમચી જેટલો પાઉંભાજી મસાલો લેવાનો છે. પાઉંભાજી મસાલાથી આની ફ્લેવર છે એ બહુ સરસ લાગે છે. અને રેગ્યુલર ખીચડી ખાઈને જો તમે કંટાળી ગયા હોય ને તો એક વખત આ રીતે બનાવજો. જો હવે આ બધું સરસ આ મસાલા છે એ બળી ના જવા દેવાના. અને મસાલા વેજીટેબલ્સ બધું સરસ એક વખત સાતળી લેવાનું. મસાલા છે એ બળવા ના જોઈએ. નીચે ચોટેલા હોય તો આ રીતે બરાબર એને સાતળી લેવાના છે કાઢીને. જો હવે આપણે આની અંદર જે આપણી દાળ ચોખા છે, પલાળેલી ખીચડી, એ આની અંદર લઈ લઈશું. અહીંયા મેં અત્યારે મગની દાળની ખીચડી લીધી છે. તમે મિક્સ બધી દાળ લેવી હોય તો લઈ શકો છો.
હવે દાળ ચોખા છે એ બધા આની અંદર લઈ લેવાના છે. અને તમને અહીંયા કેવી ખીચડી ગમે છે, થોડી પુલાવ જેવી છૂટી કે પછી ડ્રાય કે પછી એકદમ મીણ જેવી, એ પ્રમાણે તમારે પાણી લેવાનું છે. અત્યારે આપણે બધી ખીચડી ડૂબે એટલું પાણી આની અંદર લઈએ છીએ. અહીંયા મેં એકદમ માઇલ્ડ જ કરેલી છે. તમને જો એકદમ મસાલેદાર ગમે, વધારે ફ્લેવરવાળી, તો વધારે મસાલા કરી દેવાના. વેજીટેબલ્સને ચડવામાં અને જે દાળ ચોખા છે એને ચડવામાં જેટલું પાણીની જરૂર લાગશે એટલું પાણી આપણે અહીંયા લઈ લેશું. તો મેં ટોટલ 2-2.5 ગ્લાસ જેટલું પાણી લીધું હતું. અને હજી આપણે આની અંદર એક વસ્તુ એડ કરવાની બાકી છે, મીઠું બાકી છે. આપણે જે મીઠું અત્યારે લાસ્ટમાં એડ કરવાનું, કે જેથી પાણી અને ખીચડી વેજીટેબલ્સ બધું એડ કરીને છેલ્લે એડ કરવાનું, એટલે એનું પ્રમાણ ખબર પડે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. ફરીથી એક વખત હલાવી નાખવાનું છે. અને પછી આ ખીચડીને હવે કુકર બંધ કરી અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 3 સીટી કરવાના છે. જો અત્યારે ફરીથી મેં થોડુંક પાણી એડ કરેલું છે. ખીચડી ચડી જાય પછી પણ તમને જો એવું લાગે કે ઢીલી કરવી છે તો ઉપરથી ગરમ પાણી એડ કરીને તમે ફરીથી થોડીક ઢીલી કરી શકો છો. જો હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર 3 સીટી કરી દેવાની છે. 3 સીટી પછી નેચરલ જ કુકરને ઠંડુ થવા દેવાનું છે. તો જો આપણું કુકર છે એ મસ્ત ઠંડુ થઈ ગયું છે અને ખીચડી પણ આપણી ચડી ગઈ છે. મને અત્યારે આટલી ઢીલી જ જોઈએ છે, એકદમ લિક્વિડ ઢીલી અત્યારે નથી ખાવી, પુલાવ જેવી જોઈએ છે. આ રીતની ખીચડી. આને એક વખત ચમચો ગોળ ફેરવી લેવાનો, એટલે આ એકદમ સરસ ખીચડી છે એ પોચી થઈ જાય. જેને એકદમ મીણ જેવી ખીચડી ભાવતી હોય એ લોકો માટે આ ખીચડી ચમચો ગોળ છે એ લેવાનો અને એકદમ ફેરવી લેવાનો. તો આપણી આ ખીચડીને આપણે સર્વ કરી દઈશું. ઉપરથી મેં ઘી લઈ લીધું છે. આને તમે દહીં, છાશ, પાપડ, સલાડ ગમે તેની સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો એક લાઈક કરજો અને શેર પણ કરજો.